જય રામદેવ પીર. આપણને આ જીવન મળ્યું છે શું ધન ભેગું કરવા માટે મળ્યું છે? ખાલી ધન ભેગું કરવા જ માટે મળ્યું છે? અરે આ જીવન મળ્યું છે શું આ ધન મળેલું છે ગાડી બંગલા પરિવાર રૂપિયા જે તે ધન સોનું ચાંદી આ બધું શું ધન વેફરી નાખવા માટે મળ્યું છે? અરે શું ભેગું કરવા માટે મળ્યું છે? અરે શું આમ બધું પતન કરવા માટે મળ્યું છે? પણ હું તમે આ ધન છે ને એક ક્ષણિક છે, ક્ષણિક. અને સાચું ધન કયું છે એ હું તમે નહીં ઓળખીએ ત્યાં સુધી આપણને હાય વલુરા રહેવાના. એટલે જાણવા જેવું છે એ મહાપુરુષો બતાવે છે આપણને, મહાપુરુષો બતાવે છે, સદગુરુ બતાવે છે, શાસ્ત્રો બતાવે છે કે કોઈ પણ ધન મળ્યું તમને, કયું ધન, સાચું ધન કયું છે? મીરાબાઈએ ગાયું છે, અનેક સંતોએ ઋષિમુનિઓએ ગાયું છે. તો આ ધન છે તમને જે મળ્યું છે એ હું એમ નથી કહેતો કે વેફરી નાખો, કોઈને આપી દો બધું. હા, આપવું તો જરૂરી છે પાછું એમાં, ન કે એનું કર ચડશે તમને. સૂર્યનારાયણનો મફતનો સૂર્ય પ્રકાશ લઈએ છે, પવન લઈએ છે, ધરતી માતા પર ચાલીએ છે, પાણી, 5 તત્વોનું કર ચડે છે આપણા પર. તો 5 તત્વોનું કર શું કરવાથી એક તો આપણું એમાંથી મુક્ત થવાય, દેવામાંથી, એ જાણવું જરૂરી છે. પણ સાચું ધન તો, ઓરિજિનલ ધન તો આપણને તો આ દેહ મળ્યો છે. 5 તત્વને 3 ગુણનું મારા વાલે બનાવ્યું વહાણ, હોબું ભરીને માર્યા, મારા વાલે હોકાર્યું વહાણ. આ વહાણ છે. પણ ક્યાં સુધી? 50 વર્ષ, 100 વર્ષ, 125 વર્ષ, 105 વર્ષ, એટલી જ જિંદગી છે. પછી પાછું આ ધન જતું રહે. જ્યાંથી આવ્યું હતું ત્યાં હાવ લઈ લે, જળમાં જાય, તેજમાં જતું રહે, માટીમાં ભળી જાય. હે, આ બધું પવનમાં. માટે આ ધન તો ક્ષણિક છે, પણ પ્રભુએ આપ્યું છે ને અણમોલ ધન કમાવા માટે આપ્યું છે. આપણને અણમોલ ધન કમાવા માટે આ આપ્યું છે. આનાથી જ એ ઓરિજિનલ ધન છે ને કોઈ દાડો ચોર ન લૂંટે, કોઈ પણ ખાઈ એને તમારું લઈ જ ના શકે એવું ધન પ્રભુએ આપણને આપ્યું છે. તો એને પારખવું જોઈએ અને એની પ્રાપ્તિ કરવા માટે આના દ્વારા, આ મળ્યું છે એના દ્વારા એની પ્રાપ્તિ થઈ શકે. ખાલી જીવ એકલો નહીં કરી શકે. જીવને આ મળ્યું છે ને દેહ, આ 5 તત્વનું પૂતળું, આ શરીર, એ શરીરને ઓલું આ ધનથી ઓલું ધનની પ્રાપ્તિ કરી શકશે અંદર જીવાત્મા દ્વારા. તો આપણે આ બધું કરવું જોઈએ અને કરીશું એવી હું તો પ્રાર્થના કરું છું. આપણે બધાએ જય અલગધણી, જય રામદેવ.